અંબાજરને કાંઠે રૂડું સતાધાર છે ગામ, અવતારી થઈને આવ્યો ત્યાં તો સંત બાપુ શ્યામ. ગીરમાં અંબાજર નદીને કાંઠે વસેલા સતાધારની વાત નીકળે એટલે લોકોના મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે. એક આપા ગીગા અને બીજા શ્યામજી બાપુ. 1809માં ચલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપા ગીગાએ સતાધાર ખાતે જગ્યા સ્થાપી. એ પછી રોગીઓની સેવા, મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અખંડ ચીલો ચાલ્યો એ આજે પણ ચાલુ છે. સતાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શ્યામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી. આ શ્યામજી બાપુના જીવન સાથે જોડાયેલો સતાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ છે. પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો. એથી લોકોની સતાધારની જગ્યા પ્રત્યે શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયેલો. સતાધારની જગ્યાને આપા રામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી. તેમાં ભોજ નામની એક ભેંસ હતી, જે ભોજ ભેંસ જે દેવતાઈ ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું. આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓની જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં, અને જો દેવાના તો મફતમાં દેવાના, પણ જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા. મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં આવતા જ નહીં. એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શ્યામજી બાપુ પાસે માંગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે. જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય, તો અમને પાડો આપો ને. પૂજ્ય શ્યામજી બાપુ કહે, ભાઈઓ તમારી વાત સાચી, પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય એમ નથી. પેલા કહે, આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આમ મોળો ઉત્તર આપો છો? બાપુ કહે, અરે ભાઈઓ, એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર ક્યાંય નથી કાઢતા. જેને તમે ભલે પાડો કહો, પણ અમે એને પાડો ગણતા નથી હો. એ તો અમારા પૂર્વજોની મર્યાદા અને સાચનો પુરાવો છે. પણ સામેવાળા એની લૂલી જીભે હજાર જાતના સામસામા સવાલ કરે છે. તો ભોળા અને દરિયાઈ દિલના પૂજ્ય શ્યામજી બાપુ તો મૂંઝાયા કે આ લોકોએ તો ભારે કરી હો. પેલા તો વધુ ને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં, પણ આમ બાના તો ના બતાવો. આખરે પૂજ્ય શ્યામજી બાપુ કહે, લ્યો તો આ પાડો આપું, પણ અમારી એક શરત રહેશે, અને એ શરત નહીં પાળો તો આ દેવળ વાળો તમારા લેખા જોખા કરી નાખશે. નેસડીના આગેવાનો તો સહેમત થઈ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું. બોલો બાપુ બોલો,